તો જય માતાજી મિત્રો, સવાર બધાને ગુડ મોર્નિંગ। અને આજે મકર સંક્રાંતિ છે તો બધાને હેપી મકર સંક્રાંતિ। બધા ધાબા ઉપર સાચવજો, પક્ષીઓ સાચવજો, કારણ કે ભાઈ 2 દિવસે ઉતરણ છે તો બીજા પક્ષીઓનો જીવ ના જાય। અને અમારા ત્યાં રામુભાઈ સવારમાં ધાબા ઉપર આવી ગયા છીએ। આપણે પતંગ બિન્યા કરી નાખી છે અને તમે જુઓ ખાલી હવા પર આપણે બોમ્બ પર આવી જઈએ। તમે જુઓ અહીંયા અમારા હંસુભાઈ પતંગ ચગાવી। ચલો ગાઈસ, આપણે હવે પતંગ ઉડાડીએ તો બને રહેજો આપણા બ્લોગમાં। આજનો બ્લોગ બતાવશે મિત્રો। અત્યારે ઉત્તરાયણમાં સવારમાં આવી ગયા છીએ। જો સવારમાં ફાફડા, જલેબી, ઊંધિયું, બોલો ભાઈ તમારું શું લેવાનું, તમારું ખાવાનું? તો ફાઇનલી મિત્રો ફાફડા જલેબી લેવા માટે આવ્યા છીએ, લઈ લઈએ અને ઘરે જઈને પછી ખાવાનું ચાલુ। જલેબી 500। અને ભાઈ દરવાજા આપણા એરિયાના એ ને દરવાજાના રામાભાઈના મંદિરના જે વિડીયો જોવો ને એ અમારું હોય ગોવાભાઈના જોડી જ આવજો લેવા। બાર તો બદલીકો લેવા જતા નહીં। કેટલું થયું આપણે? તો ફાઇનલી મિત્રો અમારા જો એક પક્ષી ભરી ગયો તે અમારા ભાઈ જોવો ખાલી આ સેવાનું ગામ બાવરિયાના કોટા વાગી છે છતાં એ જો એના પક્ષી પ્રત્યે કેટલો પ્રેમ છે। તમે જુઓ આ તમે લોકો ચાઇના દોરી વાપરો છો પણ પક્ષીને કેટલું નુકસાન થાય છે। ભાઈ અમારા ઉપર કોટા વાગી છે છતાં એ પક્ષીને બચાવવા જેવો જોઈ લો તમે કેટલા કાંટા છે। આ લોકોને અહીંયા જોવાનું પડે છે પણ જ્યાં મિત્રો સેવાનું જે કામ છે ને એ જરૂરી છે। માયા પક્ષી પ્રત્યે કેટલો પ્રેમ છે જોઈ લો। પેલું ભરાઈ ગયું છે પક્ષી બહુ ધ્યાન રાખવું પડે મિત્રો। અત્યારે ચલો પક્ષી ઉતાર દઈએ પેલા। ગોકુલ લાવીએ થોડી હોય તો આય ઓમાય તો ગઈ સવારે હોય તો પક્ષી પર સજી ગયો તો ભાઈ અમારે ચડ્યા છે ઉપર ઉતારવા માટે જોઈ લો। અરે ભાઈ તમારે ચડવાનું હતું એ ઉપર કયો ભોલાભાઈ ચડાવવાના હતો ભોલાભાઈ ચડ્યું તો પાછા વિવન લેવા આપણે ઉપર ચડવું પડે। ભોલાભાઈ તો રસ્તો તો મિત્રો જો પક્ષી તો આપણે નીચે ઉતારી દીધું છે અને તમે આ લોકો ચાઇના દોરીનો જે ઉપયોગ કરો છો હવે આ પક્ષીની શું હાલત થાય છે તમે જોઈ લો। આ કરે છે ભાઈ જોઈ લો તમારા ખાલી બે દિવસ ઉતરાણ માટે તમે ચાઇના દોરીનો ઉપયોગ કરો છો પણ પક્ષીને કેટલું નુકસાન થાય છે। ચાઇના દોરીનો ખોટો ઉપયોગ કરો ભાઈ। ચાઇના દોરી બિલકુલ બંધ થઈ જઈ રસોઈભાઈ। હા ભાઈ શું કેવું તમારું કહો ચાઇના દોરી વિશે? હા સ્ટે લાવી દેવો પડે, સ્ટે લાવી દેવો પડે। આજે આ પક્ષી છે તમારા આવી બેઠી જાય તો ચલો મિત્રો પેલા પક્ષીને કાઢી લઈએ। લે પકડે એ અરવિંદ પકડે એ બોલા લે વિડીયો પકડ બધું કાઢ નાખ આગળ લે ચપ્પુ લે દાદા ચપ્પુ લે હા ઓટીઓ વળી યાર અંદર નહીં આ ખાલી કાતર હતા એ કાતર એ એટા પપ્પા કાતર કાપતા હતા આ ઓટીઓ જો કા સુતા બોલો બોલો નહીં ઓટીઓ બાપીનું એટલે ઓટીઓ થાય
પોતો નહીં નહીં એટલે તું આખો રે આ પક્ષીઓનો કેવો હાલત થાય ઉત્તરાયણ આવે એવું એવું કોઈ ખબર પડતી નહીં અને ચાઇના દોરી ઓછી કરો ઓછી ને વાપરવી ના જોવે અને બિલકુલ વાપરવું ના જોઈએ ચાઇનાની ના કઈ તમે પાવેલી દોરી વાપરો સાદી દોરી વાપરો આ મારે કેવું બીજું કોઈ કેવું નહીં આ પક્ષીઓને હેરાન કરે જિંદગી બરબાદ બહુ જ ઉતરી જઈ છે આ પક્ષીની આ પક્ષીની હાલત થઈ ઇન્સાનની હાલત થાય મિત્રો આ પેલા મોકલાય આ વિડીયો મેં તો બનાવ્યો બરોબર છે ચાઇના દોરીનો જે ઉપયોગ કરે છે મિત્રો જોઈ લો કાયદેસર સ્ટેલ આપવો પડે ના વિડીયો બનાવે ને હવે તો હું નાખી જાય આલેલું હોય થોડી દવા લગાઈ જાય સારું પાતી જોઈએ બધું પાતી જોઈએ પણ કપણું નહીં એના બાર ઉડાડજો વાગ્યું છે ચલો જો આ તો મિત્રો જો ફાઇનલી બહુ ટાઈમ હા ફાઇનલી મિત્રો બહુ ટાઈમ થયો મને એક્ઝેક્ટલી ભૂલી ગયું બધું નહીં નોર્મલ અરે ઓળે કે યાર એમ મૂકી દો હાજો તૈયાર થઈ ગયા છીએ જોઈ લો લુગડા બુગડા પહેરી દીધો રેડી રેડી પછી જઈએ જમીન વમીન બજારમાં ફાઇનલી મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ બપોરનું જમવાનું તમે જબ્બર લાગો ભાઈ રામુભાઈ એક નંબર લે ફટોફટ મસ્ત એક નંબર છે બસ ના કરીએ બહુ ચલો કાંઈ જમી લઈએ આપણે બચાવ્યો મને આ ચાઇનાની દોરીઓ પર મારે શું કરવું પડે તમને સાચું કહું તે લાવવો પડશે તે લાવાયું એનું કારણ તમને કહું અને મોત માથા રાખીને ઉપર ચડાવી અમે તમે વિચારો પબ્લિકને કોઈ નુકસાન હા પબ્લિકને નુકસાન છે ને અને પક્ષી તો સજ આજે અમે જોયું તો લગભગ 4-5 પક્ષી બેઠા ગયેલો હતો તો બધું ધનુભાઈ ઉતાર્યું એક કામ કરીએ આપણે પેલું આપણે ટીવી દવાખાના આગળ પેલું દુકાન બની ને આપણે એની મુલાકાત લઈએ ચાલો તો લઈએ ચાલો તો ફાઇનલી મિત્રો બપોરના 3 વાગી ગયા છે અત્યારે આપણે બધી ફેમિલી હાલ બેસી છે તમારા મમાની તો પતંગ ચગાવી જશે અત્યારે તમે જોઈ શકો છો કૂતરાની મોજલી એ જોઈ લો આ અત્યારે પતંગ ઉડી રહી તો તાબા આવે એટલે કાપી લઈએ આપણે બરાબર અહીંયા અમારા ભૂરાભાઈ જોઈ લો બ્લોગ બનાવી છે ફાઇનલી મિત્રો ચલો હવે કરીએ પતંગ ચગાવીએ છીએ આપણે ફાઇનલી મિત્રો રામુભાઈ પતંગ ચગાવી જો ઉત્તરાયણનો માલાલ રામુના રામુભાઈ નો પતંગ તો ધોલે આ ઢીચક ને ખાય લે ભાઈ માર્કેટમાં જવાનું બી નહીં પતંગ લૂંટવાના જ થયો એ ચગાવવાના નહીં
એટલે જે ચગાવો ચગાવી લેજો ખાલી તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છીએ ઉત્તરાયણ કરી પકોડી લાવ્યા છીએ તો ખાઈ લઈએ ના ખાઈ લે તમારે ખાઈ તો ખાઈ લો ના જો આ